ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝ એમાં હું MS ઝડફિયા તમારું સ્વાગત કરું છું. આજનો ટોપિક આપણે જોવાનું છે રેખા પર સદિશનો પ્રક્ષેપ. રેખા પર સદિશનો પ્રક્ષેપ. પ્રક્ષેપ શબ્દ તમને ફિઝિક્સ રિલેટેડ તમને થોડો ખ્યાલ હશે. હવે મેથ્સની અંદર કોઈ એક રેખા પર સદિશ એટલે કોઈ પણ આપણે સદિશ લઈ લઈએ, PQ AB ગમે તે સદિશ લઈ લો, એનો પ્રક્ષેપ કઈ રીતના મેળવવો, તો એના માટેની જો હવે થિયરી જોઈએ તો ધારો કે હું એક રેખા દર્શાવું. ચાલો પહેલા હું ટાઇટલ મારી દઉં. એક રેખા પર સદિશનો પ્રક્ષેપ. ધારો કે આપણી પાસે એક રેખા છે. રેખાને નામ આપી દઈએ L. ફોર એક્ઝામ્પલ આ એક રેખા છે, આ એક રેખા L છે. હવે એક સદિશ લઈ લઈએ. એ સદિશ અત્યારે હું ફોર એક્ઝામ્પલ ધારણા કરું છું, એ સદિશ અત્યારે કોઈ આવો છે. આ એક સદિશ છે. આ સદિશને હું નામ આપી દઉં છું P અને Q સદિશ. ટૂંકમાં કેવું હોય તો એને આપણે કહીએ આ એ સદિશ છે. ક્લિયર? હવે આ રેખા છે, આ તો અનંત લગી એમ જ રહેવાની છે. એટલે આના પરથી હવે હું બીજી આકૃતિ બનાવું છું. જો આ રેખા L, એની દિશા પણ આપણે આપી દીધી છે. હવે આ જે PQ આપણી પાસે સદિશ છે એનું માન અને દિશા બદલ્યા વગર એવી રીતના સ્થાનાંતર હું કરું કે આ જે પ્રારંભ બિંદુ છે એ આ રેખા પર આવી જાય. એટલે અત્યારે હું અહીંયા સમજવા ખાતર દર્શાવું આવી રીતના બન્યું. આ PQ છે. સદિશ કહીએ તો એ સદિશ. ક્લિયર? જોજો હવે હું એક ધારણા કરી દઉં છું. એક ધારણા કરીએ આપણે કે ધારો કે સદિશ PQ એ L દ્વારા દર્શાવતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે આ થયું, એક થીટા માપનો ખૂણો બનાવે છે. હા, તમારા મગજમાં એવો પ્રશ્ન થાય કે સર સદિશ આવો હોય તો આ ડોટેડ જે દર્શાવ્યું તે તો પણ ચાલે. ધારો કે આવી રીતના પણ લઈ શકાય આનો વિરોધી, અને આવી રીતના પણ લઈ શકાય આનો ઋણ સદિશ. બંનેના ઋણ સદિશ. એટલે આમાંથી તમે કોઈ પણ લઈ શકો છો. હું તમને આગળ પછી ડીપમાં સમજાવું છું. ફરી વખત ધારો કે સદિશ PQ એ રેખા L દ્વારા દર્શાવતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે. જો આકૃતિમાં મેં દર્શાવી દીધું છે. હવે આગળ
જો આના પરથી આપણે cos થીટા લખવું હોય, cos થીટા, આ જે સદિશ બનાવે છે અહીંયાથી જો હું આ રીતના આનો જે અંતિમ પોઈન્ટ છે ત્યાંથી રેખા પર આવી રીતના એક લંબ દર્શાવી દઉં રેખાખંડ, તો આ એક ત્રિકોણ બની ગયો, અંદરનો ભાગ છે બનશે. હવે થીટાની સાપેક્ષમાં આનું જો આપણે માન દર્શાવીએ, વ્યાખ્યા સમજજો પહેલા, પછી હું તમને કહીશ. જો આનું માન જો હું દર્શાવું કે જેનું માન, આનું માન થશે માનાંકમાં આપણો સદિશ છે PQ અને cos થીટા. કોનું માન? આ જે ભાગ છે તે, આ ભાગનું હોય અને જેની દિશા અનુક્રમે cos થીટા ધન હોય કે ઋણ હોય તે અનુસાર રેખા L ની દિશા કે તેની વિરુદ્ધ દિશા હોય તેવા સદિશને એટલે જો આ જે ભાગ મેં દર્શાવ્યો છે, હાઇલાઇટ કરેલો ભાગ, આ રેખા L ની દિશા, એનું વિરુદ્ધ દિશા કે તો આ છે, એનાથી આ બાજુ થવાનું છે, વિરુદ્ધ દિશા. આને નામ આપું છું નવો સદિશ. ધારો કે હું P સદિશ આપી દઉં છું અને એનું અંત્ય બિંદુ છે એને હું R નામ આપી દઉં. તેવા સદિશને એટલે કે P ને સદિશ PQ નો L રેખા પર પ્રક્ષેપ સદિશ કહે છે. અને બીજું પોઈન્ટ, તેના માન એટલે P સદિશનું માન તમે PR પણ લખી શકો છો ને દિશાયુક્ત રેખા L પર સદિશ PQ નો પ્રક્ષેપ કહે છે. આ એની વ્યાખ્યા હતી. આ જે વ્યાખ્યા આપણે લખીએ, આકૃતિ દર્શાવી, એના પરથી આમે માન ને એવું કઈ રીતના લખ્યું એ વધારે આપણને ખ્યાલ આવ્યો નહીં. હું તમને વિદ્યાર્થી મિત્રો, હું તમને 4 સ્ટેપ સમજાવીશ. આવો સદિશ હોય તો આ સદિશ, આ સદિશ, આ સદિશ, એટલે મનમાં કોઈ કન્ફ્યુઝન રહે નહીં. આમાં 2 પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે એક્ઝામમાં પ્રક્ષેપ સદિશ પૂછાય છે અને એક ખાલી પ્રક્ષેપ પૂછાય છે. બંનેના સૂત્રમાં થોડો ડિફરન્સ રહેશે, જે હું તમને સાબિત કરીને બતાવી દઈશ પહેલાં, અને પછી તમારે ડાયરેક્ટ એના સૂત્ર યાદ રાખી લેવાના છે. ક્લિયર? હવે જો આપણે સાબિત કરવા જઈ રહ્યા છે, આજે મેં આકૃતિ દર્શાવી એના મુજબ જો આપણે લખીએ તો આમ એક અક્ષ દર્શાવી દીધા. ચરણ વાઇઝ લખું તો આ 0, આ 90, 180, 270 એન્ડ 360. એટલે 4 ચરણમાં આપણી પાસે સદિશ હોય એવું મેં દર્શાવી દીધું છે. જો આ ક્લિયર દેખાશે. હવે
જીરોનો ખૂણો 90, 180, 270. ક્લિયર? હવે હું તમને સાબિત કરીને બતાવું છું જો આ શું કહેવા માંગે છે. આ જે હું લખું છું વ્યાખ્યા મેં લખી છે એ શું કહેવા માંગે છે આપણને તે. તો એનો હવે હું પહેલો પોઈન્ટ લખું. 1 નંબર પહેલો પોઈન્ટમાં આપણે પહેલા ચરણની વાત કરીએ તો 0 લેસ દેન થીટા લેસ દેન 90. અચ્છા, જો આમાં હું તમને સાબિત કરીને બતાવું છું કઈ રીતના આવે છે તે. હવે જો આની આકૃતિ પાછી હું દર્શાવી દઉં, બધાની જ આકૃતિ દર્શાવી દઈશ ફરી વખત. આની જો હું આકૃતિ દર્શાવું, આ રેખા એલ છે, આના પરનો કોઈ સદિશ અલેખા ઉપર દર્શાવ્યું એની જ આકૃતિ રહેવાની છે પીક્યુ. અહીંયાથી અંતિમ પોઈન્ટથી આપણે લંબ દર્શાવીએ રેખા એલ સુધી, તો આ જે ભાગ મળે એને આપણે પ્રક્ષેપ કહેતા હતા. આને હું પી નામ આપતો હતો, આ પોઈન્ટને આર કીધું હતું અને આ સદિશને આપણે એ એવું ધારણા કરી લીધી હતી. આના વચ્ચેનો ખૂણો છે, આના વચ્ચેનો ખૂણો એ થીટા છે અત્યારે, અને આ આપણે લઈ લઈએ કોઈ પોઈન્ટ છે, આ 90 થઈ ગયું. જો આ 0 અને 90 આના વચ્ચે આવું કોઈ સદિશ છે. ક્લિયર? હવે જો હું અહીંયા દર્શાવું તો આની અંદર કોસ થીટા છે, તો કોસ થીટા લાવવા માટે શું કહેવાય? આપણે એ તો આગળના બધા ધોરણથી 9મા ધોરણથી આપણને આવડે છે. કોસ થીટાનું સૂત્ર મૂકીએ તો કોસ થીટા, કોસ એટલે પાસેની બાજુ, એટલે પી આર બાજુઓ સદિશ નહીં, અને છેદમાં કર્ણ એટલે કે પીક્યુ થશે આવું. હવે હું પીઆર ને ધારો કે કરતા બનાવું તો પીક્યુ નો ક્રોસ ગુણાકાર થયો, પીઆર બરાબર પીક્યુ ઇન્ટુ કોસ થીટા. ઓકે, હવે જો હું બંને બાજુ માન લઉં છું, બંને બાજુ શું લઈ લઉં છું? માન. બંને બાજુ માન એટલે માનાંક લઈ લઈએ. તો અહીંયા બની ગયું આપણી પાસે, આ માનાંક એટલા માટે લઉં છું કેમ કે જે સદિશ છે આપણી પાસે પીઆર, એનું માનાંક લઉં તો એનું મૂલ્ય મળે. મૂલ્ય એક શું હોય? પીઆર. તો એ જ રીતના અહીંયા શું રહેશે? પીક્યુ. અને એ જ રીતના અહીંયા શું રહેશે? કોસ થીટા. હવે વ્યાખ્યા મારા ખ્યાલે તમને સમજણ આવી હોય એટલે મેં અહીંયા લખ્યું હતું કે આવો એક સદિશ દર્શાવવાનો. ધારો કે સદિશ પીક્યુ એ રેખા એલ દ્વારા દર્શાવતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવે. જો આવી રીતના, જેનું માન એટલે આ માન કોનું? પીઆરનું. મેં દર્શાવ્યું તો તમને આજે હાઇલાઇટ કરી છે તે હોય, અને જેની દિશા અનુક્રમે કોસ થીટા ધન હોય કે ઋણ હોય. જો ધન અને ઋણ એટલે એ ચરણ વાઇઝ છે. પહેલા ચરણમાં કોસ ધન હોય, બીજા અને ત્રીજામાં ઋણ હોય, અને ચોથામાં ધન હોય. હું તમને 4 ચરણ બતાવીશ અત્યારે તો સાબિત કરીને તો અનુસાર એલની દિશા એટલે આ એલની દિશા કે તેની વિરુદ્ધ દિશા એટલે આની વિરુદ્ધ દિશા, જો આમાં તેવા સદિશ પીને એટલે આ જે પી છે ક્યાં તો આ રીતના હશે ક્યાં તો આ રીતના, તમે કોઈ પણ ચરણમાં લઈ શકો ને. પીક્યુનો એટલે આ પીક્યુનો રેખા એલ પરનો શું કહેવાય? પ્રક્ષેપ સદિશ. આ સદિશ અને એનું માન લઈ લઉં તો સદિશ નહીં પણ એક મૂલ્ય મળે તો એને શું કહેવાય? પ્રક્ષેપ કહેવાય. ખાલી પ્રક્ષેપ કહેવાય. હવે વ્યાખ્યા તમને 100% સમજાઈ ગઈ હશે. હવે હું તમને સાબિત કરીને બતાવી રહ્યો છું કે આપણે કઈ રીતના લખવાનું છે તે. હવે આના પરથી જો ઉપરના આકૃતિ પરથી આપણે લખી દઈએ તો પીઆર એટલે આપણો સદિશ શું કહેવાય? ખાલી પી. ચાલો, પીક્યુ એટલે સદિશ શું કહેવાય? એ. આ કોસ થીટા તો એમ જ છે. ક્લિયર?
એટલે આ જે થયું એનું માન આવ્યું. જો આ માન. હવે માનને ધારો કે મારે કેન્સલ કરવું હોય, માનને મારે કેન્સલ કરવું હોય તો હું આવી રીતના લખું છું. આના પરથી બનાવું છું. જોજો હવે બંને બાજુ પી સદિશ વડે ગુણાકાર કરું, કેમ કે પી સદિશ છે તો નહીં અને મારે લાવવો છે. તો આવે ક્યાંથી? ગુણાકાર કરું તો જ આવે ને, બાકી તો આવે નહીં. એટલે આ બંને બાજુ મેં ગુણાકાર કરું છું એટલે હમણાં આવી જશે ત્યાં પી સદિશ, અને અહીંયા થઈ જશે કોસ થીટા ઇન્ટુ પી સદિશ. ક્લિયર? હવે જો આ પીનું જે માન છે, માન એને હું આના છેદમાં લઈ લઉં તો અહીંયા શું બને? આ પી સદિશ એમ જ અહીંયા એ સદિશ ડોટ કોસ થીટા ડોટ પી સદિશ એના છેદમાં પી સદિશનું માન. મગજમાં પ્રશ્ન આવ્યો કે સર આ તો આપણે આગળ ભણી ગયા તે બની ગયું. જો આ શું આવી ગયું? એકમ સદિશ, દિશામાંનો એકમ સદિશ. યાદ આવે છે? તો આના પરથી જો આપણે લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો શું લખાય? આ પી સદિશ, આ એ સદિશ અને આ છે ભાઈ કોસ થીટા, અને આના પરથી પી કેરેટ લખાય. આનો સંકેત ટોપી પી કેરેટ. આ પહેલા ચરણનું સાદરૂપ આપ્યું. તમે જોઈ શકો છો કે મેં જે સાદરૂપ આપ્યું એમાં એનું માનનું મૂલ્ય આવી ગયું. આ જો એનું માન છે, અને આ એ સદિશ પોતે આવી ગયો. આ એ સદિશ પોતે આવી ગયો એટલે આ બંને આવી ગયું. ઓકે, હવે તો એકદમ ઇઝી છે. જે રીતના પહેલા ચરણમાં કામ કર્યું એવી જ રીતના તમે બાકીના ચરણમાં કામ કરો. બધાની જ અંદર તમને આવું મળે. જો આપણે ચેક કરીએ ફટાફટ. ચાલો બીજો પોઈન્ટ. હવે આપણે ખૂણો લેવાનો છે 90 થી 180. આના વચ્ચે લઈએ. આકૃતિ હું બધામાં જ દર્શાવીશ, નો ટેન્શન. એટલે આપણે જો રેખાની દિશા દર્શાવીએ તો આ રેખાની દિશા જે હતી એની એ છે એલ. અહીંથી હું 90 દર્શાવું અત્યારે. પહેલામાં આપણે આ રીતના સદિશ બતાવ્યો હતો. હવે આમાં આપણે બીજા ચરણમાં જવું હોય તો આવી રીતના સદિશ દર્શાવવો પડે. આ છે આપણી પાસે પી, આ ક્યુ. અહીંથી ડોટેડ દર્શાવું અને આ જે ભાગ મળે અને અંતિમ પોઈન્ટને આપણે આર નામ આપી દઈએ. ક્લિયર? આ સદિશ તો આપણી પાસે પી, આ સદિશ તો આપણી પાસે એ, અને આ છે બંને વચ્ચેનો ખૂણો થીટા. જોઈ લો આકૃતિ. બીજા ચરણમાં ખાલી લઈ લીધી. કામ તો એ જ કરવાનું છે. આ બંને વચ્ચેનો ખૂણો થીટા એટલે આપણે બીજા ચરણમાં આવીએ છીએ. તો બીજા ચરણમાં આવ્યા તો અહીંયા શું લખાય? આના વચ્ચેનો ખૂણો ટોટલ 180. ટોટલ શું હતું? 180. એમાંથી આપણે પહેલામાં અહીંયા જો થીટા લીધો હોય, આ પહેલાનું આપણી પાસે થીટા હતો. ક્લિયર? જે આમાં લખ્યો તે. તો આ બાકી શું રહે? 180 માઇનસ થીટા. સાદરૂપ આપું આવે તો આજ જો હું આપી દઉં સાદરૂપ બીજા ચરણમાં તમારે સમજવા માટે. તો હું સાદરૂપ આપું છું અહીં કોસ. હવે થીટા ન લખાય, હવે આના માટે લખવાનું છે. એટલે 180 માઇનસ થીટા બરાબર. ચાલો સામેની બાજુના છેદમાં, સોરી પાસેની બાજુ, એટલે આ જ રહેવાનું છે. આમાં જે લખ્યું તે
PR ના છેદમાં PQ. જો ફરક ખાલી એટલો છે કે આની અંદર થીટા હતું, આની અંદર 180 માઇનસ થીટા છે, બાકી તો બધું સેમ જ છે. 180 માઇનસ થીટા એટલે મારી ભાષામાં જો કેવું હોય તો આપણે શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો? 180 એટલે એકમ વર્તુળમાં કયો પોઈન્ટ બન્યો આપણી પાસે? એ ડેશ પોઈન્ટ. માઇનસ એટલે કઈ દિશા? ઘડિયાળના કાંટાની દિશા. એટલે કયું ચરણ આવ્યું? બીજું ચરણ. બીજા ચરણની અંદર કોસ વિધેય કેવું રહે? માઇનસ. બીજા ચરણની અંદર કોસ વિધેય કેવું રહે? માઇનસ રહેવાનું છે. તો આના માટે જો આનો ક્રોસ ગુણાકાર હવે હું સામે કરીને જો હું લઈ જાઉં અહીંયા, તો અહીંયા પોઈન્ટ આવો બને. આ PR આની નિશાની માઇનસ અને 180 એટલે હું એવું કહેતો તો પાઈ. પાઈ આવે તો ક્યારેય વિધેય બદલાય નહીં. બાય આવે તો વિધેય બદલાય. બરાબર ને? પાઈ બાય. બાય આવે તો બદલાય, બાય આવે તો ભલભલો બદલાય, વિધેય તો બદલાય જ ને. ઓકે, હવે જો તમે માનનું મૂલ્ય લ્યો, બંને બાજુ માનનું મૂલ્ય લ્યો તો માઇનસ શું થઈ જવાનું છે? પ્લસ જ થઈ જવાનું છે. માનનું મૂલ્ય લઈએ છીએ એટલા માટે. તો સૂત્ર તો કયા બનવાના છે? આગળ જે લખ્યા છે તે જ. તો હું ડાયરેક્ટ લખી દઉં હવે આગળ પરથી જ. તો અહીંયા બંને બાજુ એક માન લઈ લઉં. ચાલો એક પોઈન્ટ ખાલી વધારે દર્શાવું તમને. આ બંને બાજુ માન, એ જ રીતના કોસ થીટા, એ જ રીતના PQ. આ કોસ થીટા તો થઈ ગયું ભાઈ પ્લસ. માન આપે પછી થોડો ઊભું રહે. હવે ડાયરેક્ટ જ લખી દઈએ આગળ પરથી. અને આ તો હું સમજવા ખાતર લખું. ધારો કે ન લખો તો પણ ખબર પડી જાય. હવે આ છે પોઈન્ટ, આ પોઈન્ટ એ આના પરથી મળવાનો સદિશની ભાષામાં. આ પોઈન્ટ ડાયરેક્ટ મળવાનો છે ગુણાકાર કરીએ ત્યારે. તો હવે હું લખી દઉં ડાયરેક્ટ આગળ મુજબ. તમે સમજી ગયા હશો. સૂત્ર લખવા જ નથી આપણે. એટલે આ બ્લુ પેનથી લખ્યું ત્યાંથી તમારે રિપીટ થાય. આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે તો ત્રીજો પોઈન્ટ દર્શાવવું તો ત્રીજો પોઈન્ટ થશે આપણી પાસે 180 લેસ ધેન થીટા લેસ ધેન 270. ત્રીજો ચરણ. આની અંદર જો આપણો સદિશ દર્શાવીએ તો આ છે આપણી પાસે એક રેખા L દિશાવાળી. આને લંબ દર્શાવ્યું આપણે બધામાં દર્શાવીએ છીએ. આના પર જો હું સદિશ દર્શાવું તો આના પર આ સદિશ બનો. આ સદિશ, આ P, આ Q અને અહીંયાથી લંબ આ પોઈન્ટ આ અને R નામ આપીશું. આ છે P, આ છે E. અને હવે જો હું ખૂણો દર્શાવી દઉં તો એ ખૂણા માટે આપણે જો અહીંયા શું બને? આ 180. આ શું બનવાનું છે? 180. એટલે આ આપણો થીટા હતો તે. એટલે આપણે કામ છે ભાઈ નીચેનાનું કામ છે. તો આના પરથી શું લખી શકાય? આપણો સોરી મારે ભૂલ થઈ ગઈ છે. આપણો થીટા તો અહીંયા સુધી આવવાનો છે. આવી જ રીતના આ પોઈન્ટ પણ મારે અહીંયા ભૂલ થઈ ગઈ તમને કેવું. આપણો તો આ રીતના થીટા રહેવાનો છે જે સદિશ છે ત્યાં સુધી જ. અને એમાંથી એ સદિશનો ખૂણો આમાં સદિશ અહીંયા છે, આ થીટા છે આખો. અને એમાંથી આપણે લાવવાનું છે આ એટલે 180 માંથી આ થીટાને બાદ કર્યો. આ સદિશ લગીનો ખૂણો એટલે આ સદિશ અહીંયા છે. અહીંયા આપણે લાવવાનું છે ખાલી એટલો જ અક્ષની સાપેક્ષથી નીચેનો ખૂણો. તો આખો થીટા છે અને ઉપરનું પાઈ હોય તો થીટા માઇનસ પાઈ કરું એટલે આવી જાય થીટા માઇનસ પાઈ. અથવા 180 કહી દો તમે, ચાલે, બંને એક જ છે. ક્લિયર? આના પરથી હવે સાદરૂપ આપી શકો. શું આપશો? પહેલા કોસ થીટા, અહીં કોસ શું લખાય? થીટા માઇનસ પાઈ એટલે 180 લખો તો પણ ચાલશે. બરાબર, આ તો સેમ જ રહેવાનું છે. P
PR છેદમાં PQ. મારે ખાલી બતાવવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને આ સાદરૂપ આ લખું છું તે. હવે કોસના ખૂણાની અંદર થીટા માઇનસ 180 છે એની જગ્યાએ તમે 180 માઇનસ થીટા લખો તો પણ કોઈ ફરક પડે નહીં. શું કામ ન પડે? કેમ કે કોસ કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય હોય તો એને કોઈ ફરક પડે નહીં. તો હું લખી જ દઉં અહીંયા કે કોસ 180 માઇનસ થીટા બરાબર PR છેદમાં PQ. આવી ગયો પોઈન્ટ નંબર 2. આગળ મુજબ એટલે શું? પોઈન્ટ નંબર 2. આગળ મુજબ એટલે શું? પોઈન્ટ નંબર 1. ક્લિયર? હવે તો સમજાવવાનું જ નથી ને, તો સેમ ટુ સેમ જ બધું બનવાનું છે. હવે ચાલો નેક્સ્ટ આગળ 4 નંબર અને છેલ્લું ચરણ કે 272 360. 272 360. હવે આની અંદર જો હું આકૃતિ દર્શાવું, આ રેખા L એક લંબ દર્શાવ્યો, આ P, આ Q, અહીંયાથી આ લંબ આવો ત્રિકોણ બનાવ્યા, આ છે R, આ સદિશ A, આ સદિશ P. હવે જો ખૂણા માટે હું દર્શાવી દઉં વિદ્યાર્થી મિત્રો, તો આ ખૂણો થયો આપણો અહીંયાથી લઈને આ સદિશ સુધી. આ આપણો ખૂણો થીટા છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાનો ખૂણો. જે તમે આગળ 11મા ધોરણમાં સંકર સંખ્યામાં મુખ્ય કોણાંકમાં આપણે જે પોઈન્ટ યાદ રાખ્યા હતા તે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ હું તમને કહેતો હતો તે છે. તો આની અંદર જો હવે આપણે લખવું હોય તો ટોટલ 2π છે. આ 2πમાંથી 2π એટલે 360 એટલું જો મેળવવું છે તો આના માટે લખવું હોય તો શું લખાય? 360 માંથી થીટાને બાદ કરાય. 360 માંથી થીટાને બાદ કરી દેવાય. થશે? ઓકે. હવે જો આના ઉપરના મુજબ જો હું સૂત્ર બનાવું તો અહીંયા રહેશે આપણી પાસે અહીં cos 360 માઇનસ થીટા બરાબર PR છેદમાં PQ. 360 એટલે કયો પોઈન્ટ થયો? મારી ભાષામાં કહીએ તો એ પોઈન્ટ એમ. માઇનસ એટલે કઈ દિશા? ક્લોકવાઇઝ. કયું ચરણ? પહેલા ચરણમાં કોસ કેવું વિધેય હોય? પોઝિટિવ, અને વિધેય પણ ન બદલાય. એટલે અહીંયા રહેશે આપણી પાસે કોસ થીટા એમ જ, અને આ આવી ગયું PR છેદમાં PQ. તમે જોઈ શકો છો 1 નંબરનો પોઈન્ટ રિપીટ થઈ ગયો. તો અહીં હું લખી દઉં ને હવે આગળ મુજબ. ક્યાંથી? 1 નંબર. એટલે બધા જ 4 ચરણ લઈ લો તો એની અંદર આન્સર જે મેં આ બોક્સ કર્યા છે એ બોક્સ જ આપણો આન્સર આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો મગજમાં એક પ્રશ્ન એવો થાય કે સર તમે 0નો ખૂણો નથી લીધો, મતલબમાં 90 નથી લીધા, 180 નથી લીધા અને 360 270 એવું કંઈ નથી લીધું. જો એવો ખૂણો આવે તો શું કરી શકાય? તો એના માટેના હું તમને પોઈન્ટ ડિસ્કસ કરીને બતાવી દઉં. ચાલો એવું પણ આવે તો એને કઈ રીતના સાદરૂપ આપી શકાય એના માટે હું કહું છું. આ જ સૂત્રની અંદર જે આપણે સાબિત કર્યું છે એ સૂત્રની અંદર જો તમે 0 મૂકો, થીટા બરાબર 0, થીટા બરાબર 0 મૂકીએ આપણે તો શું આવે? થીટા બરાબર 0, cos 0 એટલે તો 1 થઈ ગયો. તો બંને કેવા આવી ગયા? એક સમાન. તો P છે એ જ શું બને? એ છે. એટલે બંને એક જ દિશાના સદિશ બનવાના છે ને. આ જ રીતના જો હું તમને બાકીના ખૂણા હમણાં મૂકીને બતાવી દઉં છું કઈ રીતના આવે છે તે. ક્લિયર? ઓકે. એમાં પહેલો પોઈન્ટ
આપણે લઈએ, સોરી, આગળ 4 પોઈન્ટ આપ્યા છે એટલે આપણે 5 નંબરથી જ લખીએ એટલે વધારે તમને સરળ પડે. 5 નંબરનો પોઈન્ટ, 5 નંબર, થીટા બરાબર 0. થીટા બરાબર 0 એટલે આપણું સૂત્ર એવું બનતું હતું કે ભાઈ પી બરાબર એ ફાઇનલી સૂત્ર, અને અહીંયા છે માનાંકમાં કોસ થીટા. જો થીટા બરાબર 0 મૂકું તો અહીંયા શું બને, આના પરથી થીટા બરાબર 0 તો પી બરાબર એ બરાબર cos 0 એટલે 1, તો પી બરાબર એ. આ બંને સદિશ કેવા હશે, એક સમાન હશે. 6 નંબરનો પોઈન્ટ, થીટા બરાબર π/2 એટલે કે 90. થીટાની કિંમત 90 મળે. તો જો 90 ની કિંમત તમે અહીંયા મૂકો તો ઉપરના સૂત્ર મુજબ આપણે સાદરૂપ આપીએ તો પી સદિશ એ સદિશ અને અહીંયા બને cos 90. cos 90 એટલે 0 બની ગયું. 0 સાથે ગમે તેનું માનનું મૂલ્યનો ગુણાકાર કરો 0. મતલબમાં આના પ્રક્ષેપ સદિશ શક્ય બને. 0 આવ્યો તો કોઈ ખૂણો જ ન બનાવ્યો, આપણે કોઈ સદિશ જ ન મેળવ્યો. એમાં પીનું મૂલ્ય કેટલું મળી ગયું, 0. એટલે એવો પ્રક્ષેપ આપણને મળશે નહીં. નેક્સ્ટ, છ નંબર. હવે થીટા બરાબર 180 લઈને બતાવું તમને. એ તો ઉપરની પ્રોસેસ હવે રિપીટ થઈ ગઈ, તમને ખ્યાલ જ આવી ગયો છે. હવે આ પી સદિશ છે, એ સદિશ છે, અને cos 180 એટલે -1 નું માન છે એટલે એ તો શું આવવાનું છે, પ્લસ જ થઈ જવાનું છે. એટલે બંને સદિશ કેવા હોય, એક સરખા હોય. બંને સદિશ એક સરખા, પણ દિશા કેવી બને, વિરુદ્ધ દિશા બને. શું કામ, 180 છે એટલે માન બંનેના એક સરખા, પણ 180 આવી ગયું તો આની દિશા છે, એ દિશા કઈ મળવાની છે આપણને, વિરુદ્ધ. આમ હશે એની જગ્યાએ આમ થશે. અને 0 છે તો આની દિશા કઈ મળે, સમાન, કેમ કે એ તો 0 બની ગયું. ઓકે, નેક્સ્ટ આગળ છેલ્લો પોઈન્ટ, થીટા બરાબર 270. 270 એટલે π/2 નો ગુણાંક છે એટલે આના પરથી જ એનું મૂલ્ય પણ કેટલું બની જવાનું છે, આપણી પાસે 0 જ બની જવાનું છે. 270 એટલે પી, આનું મૂલ્ય 0 એટલે આ 0. આનું પણ શક્ય નથી. એટલે આના પરથી જો તમારે લખવું હોય તો શું લખી શકાય કે આગળના જે આપણે 4 વિકલ્પ જોયા, આગળના 4 વિકલ્પ, આ પરથી થીટા બરાબર 0 હોય, પછી 90 હોય, 180 હોય કે 270 હોય. 360 એટલે એ તો 0 થઈ ગયો ને. માટે પણ આપણે જે સદિશ લેખાતા તે કયો સદિશ, પી નું માન બરાબર એ નું માન અને cos થીટા માનકમાં, અને પી સદિશ બરાબર એ નું માન
માનાંકમાં કોસ થીટા અને પી કેરેટ, આ જે બંને પોઈન્ટ છે એ સત્ય છે. લખાશે સત્ય છે, આના માટે પણ સત્ય છે. એટલે કોઈ પણ વિકલ્પ તમે લઈ શકો, કોઈ પણ વિકલ્પ, તો એના માટે આ પોઈન્ટ સત્ય છે. એટલે હવે આ સાબિતી થઈ, અને હવે જે હું તમને યાદ રાખો કરીને જે પોઈન્ટ લખાવું છું એ તમારે ખાસ યાદ રાખી લેવાના છે, જેનો ઉપયોગ આપણે કરીશું દાખલા ગણવા માટે. આ તો સાબિતીના પોઈન્ટ થયા. મારી ભાષામાં હું તમને લખાવું છું યાદ રાખો કરીને. પહેલો પોઈન્ટ, સદિશ એ નો સદિશ પી પરનો પ્રક્ષેપ સદિશ, પીની જગ્યાએ તમે અહીંયા બી સી ગમે તે લઈ શકો, એવું કંઈ જરૂરી નથી. તો આના પ્રક્ષેપ સદિશ માટેનું જો સૂત્ર લખવું હોય તો એ સૂત્ર આવું બનશે, એ સદિશ ડોટ પી સદિશ છેદમાં સદિશ એ એનું માન સદિશ પી એનું માન એનો વર્ગ અને આખા કૌંસની ડોટ બાર રહેશે સદિશ પી. એટલે આ જે આખી છે ડોટ પ્રોડક્ટ એટલે અદિશ છું એના માન વડે ભાગાકાર કરો વર્ગ વડે, અને આ એક મૂલ્ય મળશે, એક સંખ્યા, એને આ પી સદિશ વડે ગુણાકાર કરી દઈશું. એટલે ફાઇનલી શું મળશે તમને? સદિશ મળશે. આ પ્રક્ષેપ સદિશ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી, પણ હું તમને કહું તો પ્રક્ષેપ સદિશને સંકેતમાં પણ જો તમારે વર્ણન કરવું હોય તો આવી રીતના કરાય. આમે લખ્યું છે PROJ એટલે પ્રોજેક્શન, પ્રોજેક્શન ઓફ એનો સદિશ પી પરનો, જેના પર હોય એ અહીં નીચે રહે અને એનો છે એ અહીંયા ઉપર રહેશે. એટલે આવી રીતના લખાય. તો સૂત્ર યાદ રાખવા માટે જો હું તમને શીખવાડું તો બંનેનો ડોટ પ્રોડક્ટ નીચે છે નીચેનો વર્ગ કરશું અને નીચે છે એ જ અહીંયા ગુણાકાર થશે. ક્લિયર? આપણે કામ છે આ જ સૂત્ર, આ મહત્વનું સૂત્ર જ આપણે યાદ રાખશું અને આપણે દાખલા આની મદદથી જ ગણવાના છે. આ શું થયું? પ્રક્ષેપ સદિશ. એક્ઝામમાં ભૂલ નહીં કરતા, પ્રક્ષેપ સદિશ પાછળ શબ્દ આપ્યો હોય તો આ સૂત્ર એપ્લાય કરવું. અને તમને ખાલી એવું કે આ બીજો પોઈન્ટ લખું છું તે કે સદિશ એનો સદિશ પી પરનો પ્રક્ષેપ મેળવો. પ્રક્ષેપ એટલે એનું માન. આ જો મેળવવાનું કે આપણને, તો આના માટેનું સૂત્ર બને એ સદિશ ડોટ પી સદિશ, અહીંયાનું માન છે એટલે બંને બાજુ માનાંક આવવાનું, એ તો ફાઇનલ જ છે. અને આને પણ જો માનાંક લ્યો તો એક એક માનાંક નીકળી જાય, છેદમાં એક જ રહેશે પીનું માન. એને પ્રક્ષેપ સદિશ કહેવાય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ભૂલ થાય છે. પ્રક્ષેપ ખાલી કે પ્રક્ષેપ, તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, અને પ્રક્ષેપ સદિશ કે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર? એટલી વસ્તુ આપણે ધ્યાન રાખીશું. એક ઉદાહરણ દ્વારા સમજીએ હવે આને. જો આનું એક ઉદાહરણ હું લઈ લઉં છું, ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ નંબર 16. સદિશ એ આપણને આપી દીધેલો છે બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 2k કેરેટ, અને સદિશ બી આપણને આપી દીધેલો છે i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ. પછી કોના પર છે એ જોઈએ. સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ, જેના પર હોય
એ નીચે રહે, એટલે આનો છે એ આના પર લેવાનો છે સદિશ, એનો પ્રક્ષેપ. જો અહીંયા ટેક્સ્ટબુકમાં એણે બી નામ આપ્યું છે, આપણે અહીંયા પી નામ આપતા હતા, એનાથી કોઈ ફરક નથી. ખાલી પ્રક્ષેપ કીધું, પ્રક્ષેપ એટલે આ સૂત્રનો ઉપયોગ થાય. ક્લિયર? એટલે આના પરથી આપણે લખશું કે તેથી સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ એટલે એના માટેનું સૂત્ર રહે, જેના પર હોય એ તો નીચે જ છે એનું માન, અને અંશમાં બંનેનો ડોટ પ્રોડક્ટ. હવે ટેક્સ્ટબુકના સૂત્રમાં અહીંયા માનાંક નથી, તો આપણે અહીંયા માનાંક લખવું પડશે, તો આ એનો પ્રક્ષેપ મળશે. કેમ કે આપને વ્યાખ્યામાં તો એવું જ સમજાવેલું છે ટેક્સ્ટબુકમાં, તો ટેક્સ્ટબુકમાં માનાંક નથી, તો અહીંયા માનાંક લખવો પડે. અને જો વિદ્યાર્થી મિત્રો ધારો કે તમે માનાંક ન લખો તો એને શું કહેવાય? માનાંક ન લખો એટલે એટલું બને, એને પ્રક્ષેપ સદિશનો ઘટક કહેવાય. શું કહેવાય? ઘટક. એટલે એ પ્લસ માઇનસ ગમે તે કિંમત હોઈ શકે. માનાંક લખો એટલે એ પોઝિટિવ જ કિંમત રહેવાની છે. ચાલો સાદરૂપ આપીએ. આના માટેનું જો હું સાદરૂપ આપું તો પહેલું માનાંકની અંદર એ સદિશ માટે 232.121 અને બીનું માન છે, એટલે બી માટે માન લઈએ તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1. અંશનું સાદરૂપ આપી દઉં તો અંશના સાદરૂપમાં કરો ગુણાકાર, 2 અને 1 એટલે 2, 3 અને 2 એટલે કે 6, 2 અને 1 એટલે કે 2 અને છેદમાં વર્ગમૂળમાં 6. તો અંશનું સાદરૂપ એટલે કે 10, અંશનું સાદરૂપ એટલે કે 10 અને છેદનું જો હું સાદરૂપ આપું તો વર્ગમૂળમાં 6. આવે છે વર્ગમૂળમાં 6. આ તમારો ફાઇનલ આન્સર. જો આના ભાગ ચાલે તો ભાગ ચલાવીશું, અને ન ચાલે તો કંઈ, જે આવે આપણો આન્સર જ રહેશે. ચાલો ક્લિયર? આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં. મહત્વનું કેટલું છે આ બે સૂત્ર જ જે આપણે ઉપર ડિસ્કસ કરી છે તે, આના જ આપણે દાખલા ગણવાના. આગળના જે પોઈન્ટ છે એ તો થિયરિકલ પોઈન્ટ છે. કઈ રીતના આવે એ હું તમને સમજાવું છું. તો આમાં એક મહત્વનો પોઈન્ટ બીજો છે કે બંને સદિશ લંબ ન હોવા જોઈએ. લંબ ન સદિશ હોવા જોઈએ. લંબ સદિશ ન હોય, આની એક કન્ડિશન હોતી ને બને એવું કહેવાય તો પણ ચાલે. શું કામ લંબ ન હોય એ મેં તમને એ બતાવ્યું. લંબ હોય તો આન્સર શૂન્ય જ બની જવાનું છે. એટલા માટે લંબ સદિશ ન હોય એ કન્ડિશન છે. ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી, પણ હું તમને જણાવી દઉં છું.